વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર રખડતી ભેંસના કારણે અકસ્માત સર્જાયો। આગળ ચાલી રહેલા ટેમ્પાના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી ધડાકાભેર અન્ય વાહન ઘૂસી જતા અકસ્માત સર્જાયો। ઈજાગ્રસ્ત ચાલકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગિરિરાજ કાઠિયાવાડી હોટલની સામે રખડતી ભેંસનું ટોળું અચાનક નેશનલ હાઈવે પર આવી જતા ત્યાંથી પસાર થઈ રહેલા GJ15YY 5431ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી સુરતથી મુંબઈ તરફ જતું વાહન નંબર DN09M 9508ના ચાલકે કાબુ ગુમાવતા આગળ ચાલતા વાહનમાં ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના કારણે ડ્રાઈવરને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માતમાં વાહનમાં આગળના ભાગે ભારે નુકસાની સર્જાઈ હતી। ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા કોલ મળતા જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। ઈજાગ્રસ્ત ટેમ્પા ચાલકને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ તો અકસ્માત થયેલા વાહનોને સાઈડે હટાવી ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। क्या नाम है? कुलदीप। क्या हुआ था? रोड पे भैंस क्रॉस कर रहा था, सामने वाला अर्जेंट ब्रेक ले लिया और पीछे वाला कंट्रोल नहीं कर पाया। और कोई जाना नहीं हुआ है क्या? कोई किसी का जान लग गया? गाड़ी नुकसान हो गया है, प्लस टायर डैमेज हो गया है। कोई किसी का जान गया है क्या? नहीं जान नहीं गया है, टायर डैमेज हो गया है। तो कहाँ लेके गए? हॉस्पिटल। हाँ हॉस्पिटल, एम्बुलेंस आ रही है पीछे।